ચાંદો ચા પીવા બેઠો છું. હું હે પણ હર હરમાં હકારો કરું હું. પણ આ ચોથી પાંચમી રકાબી છે. હવે આ ઘરમાં જેટલી વાર ચા પીવી એ તું ગણી લઉં એમ ને. આ ગળા છે. ગણા છે તે હું હારી કૂતરાની જેમ હવારમાં મંડી પડી હું. તારું કોમ કર જા. હું તો હારી આ ડોહાને શું થશે? મેં બધા જોયું આ કેવું કેહો મને આને મને પૂછી ચા પીવાનો હોય આ તો મારું છે મારું 10-15 રકાબો પી લઉં હું તો ઘણો કેતા તો પી લઉં અને મને પૂછવા ન હોય ચા પાણી પૈસા હું આલું. હો બગા નમનો સા એ હારી લે રસ કેમ દેખાતો તું કહો? હું તો નોકરી જા નોકરી. મને કેવા આવું જોઈએ ને આ કેતન રે લઈને આવી ગયા. ઓહો પણ ફોન તો લીધો તો કે મારા ઓનલાઈન મંગાયો. ઓનલાઈન કોની હું જોયું? ગામડા જેવો થઈ ગયો. તમે તમે ઓનલાઈન એટલે શું? ઓનલાઈન એટલે હા જમા બી રસ કહેતા બાપા ડબલું પણ ના ભરતો. ખરાબ ભોગા ના થાય. એવું? તા હા પણ આવે બોલ. આ ફોનમાં પૈસા રે આપો આવો હો. એક એપ ડાઉનલોડ કરી દે એક એપ ખોલજે. પછી એપ ખોલી ઇલેક્ટ્રોનિક વસ્તુ ખાવાની પીવાની ગમે તે ચીજ વસ્તુ આવે. હે તા બાઈક હોતાઈ આવો. એવું? તા પણ તેમાં એ તો કે 2 લાખ નો ત્યાં તાર બાપાને ઘેરે નહીં જોયા હોય. હે તો બાપુ કર જોયું? પણ યાદ રહેવા થારું હો. તા આયો ગામમાં પરાક્રમ કરી લોકોને ગારો ખાઈ. ના ના કહું છું કોનો ભખરો ઉઠેલો ચાનો બાબર બાબર કરે હે. અલે બકલા છોકરા તું બહુ દેખો લે જતો રહું. એવું પણ તું નોકરી ચો જાઉં તા. જરી છી ખાઈ ખાઈ ઘરમાં પાડા જેવો થઈ ગયો. ચક કમાવા જા ચૌદી મારે ખવડાવવાનું ઘરમાં લઈ લઈ. આ કેવું એમ બાપાને કમાઈ ખવડાવે તું ચક મને કમાઈ ખવડાય. ના ના કહું છું પડી રહું પાડા જેવો. અને એમ કહું તું નોકરી હું કરું હું એમાં ફરવાનું પાવ એવું હવે તું રવા દે હો ખાડે નહીં નપામી. તાર બાપો પેલા બકલો મને શું કે હું આમ તો લઉં હું તેમ તો લઉં અને અત્યારે ચોય પાયડી જો ને આવડો બોખરો થઈ ગયો. અને પાછું એમ કહું તમારી આખી પેઢી જૂઠું બોલતી થઈ ગઈ. હવે તું એમ પાક્યો. અને આ શું કરતી હતી પેલું હા જો હવારમ ડબલું લઈને જતો હશે 2-4 રોટલા ફરી. ના ના કહું ના ના ડબલું તો ચાદરામાં આપણે ચાદરામ ટિફિન અલે ડફન આ તો આતાની જનરેશનમાં ડબલા ની હારે પ્લાસ્ટિક કયો. અમાર વખતે તો પેલા બાટલો કાપી કાઢે અને પછી દોરું બાંધે એટલે થઈ જાય ચાદરામ જવાનું બંધ. ડોહાય બોલતા ના આવડે એટલે ચાલો દોત ના હોય કા. હવે તું રવા દે બધું. બાપુજી તમે આ બધું લપન છપન છોડો. મને આજ બોલાવો. ડોહી આ તારો છોકરો બોલાવા યાર. શું છે પણ હવારમાં બાપુજી માં ફોન લેવો. માર સાહેબ ફોન લેવો તો લઈ આપો ને. તમે તો કઈ દેવું નહીં કમાવા જાય ખબર પડે કે જાન નહીં પૈસા તોડી તોડી બધું લાવી દો. બાપુજી કે ના ફોન લઈ આલો સબ કે નહીં. હવે હા ને 1015 વાળું લઈ આલે હવે રવા દે. બાપુજી માં 1015 વાળું લઈ લે મત આઈફોન લેવાનો. એક કામ કર એક જોડી લુગડા લઈ લેજે. લુગડા ની જો તમારે તો ફોન જ જોઈએ. અને કિંમત તો બોલ. 2 લાખ નો. ઓ તારો હગો 2 લાખ માં કેટલો મેળો આવે તને ખબર પડે હે? બાપુજી કે ના ફોન ઓડો હા માં સાહેબ ફોન લઈ આલો તો કે નહીં નકર માં સાહેબ ફોન નહીં લઈ આલો તો માં પિયર વઈ જાય. હા જોવો તો ખરા ધણીની નહીં પડી.
નવી સાઈડ લેવી ના ના કહું ના લે તો પિયર હોય જો કે ફોન લઈ આવવો જ પડશે. આ હે છોકરા તને આવડે હન આલે કર દે હે આ કેસરી કલર નો મંગાલે પણ હારો લેવા નહીં જરૂર ભાજી વાળું ભર્યું. ફાટ્યું ડબલ ફાટ્યું. ફાટ્યું ડબલ ફાટ્યું. આ તમે પેલું ફોનમાં કરતો હોય ને મોકલી દો પૈસા એવામ કરી નાખો અને કેટલા તને આવશે હા હેડો તો વાત જોઈ લઈએ થોડા દિવસ પછી. હેલો, હા મગનભાઈ કનક વાત કરો છો ને? હા, તમે જ અમારી કંપનીનો ઓર્ડર કર્યો છે ને ઓનલાઈન? હા, તમારા ઓર્ડર 30 તારીખે આવી જશે. તમારા ઘરનું એડ્રેસ આપો. અલી હા, તમે 2 વાગે ઊભા રહેજો. હું વાટી તે ફરી અમારે એક મનસુખ નામનો છોકરો છે ને એ ઊભો રહેશે. તમે તમારો ઓર્ડર લઈ જજો. મનસુખ, ઓ મનસુખ, શું કરે? કશું નહીં કાકા, એક જગ્યાએ પાર્સલ આવી લાવ. બોલો. તારે એક જગ્યાએ પાર્સલ આપવા જવાનું છે. એમનું નામ મગનભાઈ છે. તું લખ, હું એડ્રેસ ના નંબર આપ. એડ્રેસ લખ, વિજોર સકલ કૂતરા ફાર્મ. નંબર લખ, ફાટ્યું ડબલ ફાટ્યું. કઈ ખબર ના પડી ફરતી ના બોલો. ફાટ્યું ડબલ ફાટ્યું. આ મગનભાઈ ને આપી દેજે. ઓ ભાઈ અહીંયા મગનભાઈનું ઘર જોયું હો? શું કરો? એમનું પાર્સલ આવ્યું હો. આ મુજ મગનભાઈ હું. આ તો લો પાર્સલ. લો ફોટો પાડ લો. હા રાઈ. બાપુજી માં બાર બોલાવો. ઓ ડોહી આ તો છોકરો બોલાવો યાર પણ શું છે સવારમાં બૂમો પાડ કરો છો? આ હેડો બેહો તા લાસ બતાવો હેડો અલે હાબુ લાગે ફ્રીમાં આલ્યો છે કંપની વાળા સ્કીમ કાઢી છે લાગે હે ભલે મુહા ડોહા ગોમડે તન તો કશી ખબર નહીં પડતી. આઈફોન ના બદલે તન હાબુ આલી છે. આવા ગોમડિયા કેટલા રે? એનો મતલબ હું છેતરાઈ ગયો હું તો મારું તો 2 લાખ રૂપિયાનું ફોરીન ગયું બધું ના કહું એના મોઢા તો કોટા પડે એના મોઢા તો કીડા પડે મોઢા પડે તે હારું હા આવડા લાકડા પાછી રે ના તો ઝાડા થાય તો હારું હા 12 મહિનાનો કાટલો થાય ના કહું મારી મહેનત કમાને લઈ જો અરે રે મારા કિસ્મત ફૂટલા નીકળ્યા. અરે રે મારા કિસ્મત ફૂટલા નીકળ્યા. મારી મહેનત ની કમાણી જતી. અરે રે મારા કિસ્મત ફૂટલા નીકળ્યા. જોયું આ બધું તારા લીધે થયું આ હાબુ લે કાલ હવારમાં બાથરૂમ માં જઈને નાજે ઓ અમે તો તારમાં તારે ન ઉભું પણ ના મારે પણ હવે નાજે હાબુ માર પાસે તો નોનો સહી ના હું ખબર પડે. તું હવે ઠંડીનો 15-20 દિવસ એનો સુતાર પડો પર મેરજો. આ હાબુથી નહીં લેજે. બાળા કોઈ પણ વસ્તુ માટે મારે જોડે જીત કરવી નહીં. કોઈને ખરીદી કોઈ પણ સસ્તોમાં જોઈને વિશ્વાસ કરવો નહીં. આવી રીતે કોઈ પણ ઓનલાઈન વસ્તુ પર વિશ્વાસ કરવો નહીં
ઓનલાઈન વસ્તુ મંગાવવા પહેલા ચોક્કસ ધ્યાન રાખવું જોઈએ. ઓનલાઈન વસ્તુ ઉપર ભરોસો રાખવો નહીં. ઓનલાઈન વસ્તુ મંગાવતા પહેલા પૈસા ટ્રાન્સફર કરવા નહીં. જોયું ગ્રામજનો અમારી સાથે કેવું થયું? અને હા, તમારી પણ આવી રીતે મહેનતની કમાણી કોઈ લૂંટાર આવીને ના લઈ જાય, એટલા માટે અમે આ નાટક રજૂ કર્યું છે. તમે આ નાટક જોઈને જરૂરથી ચેતજો. અને હા ડોહી, હવે તો આપણી કિસ્મતમાં જે લખ્યું હતું એ થઈ ગયું, પણ હવે આપણે ફરીથી જિંદગીમાં મહેનત કરીએ અને આપણા છોકરાની ઈચ્છા પૂરી કરીએ. ત્યારબાદ ડોહા ડોશીને રામ 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 રામ.